નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોરબીમાંથી મયુર બાપા અને નવલા નોરતા આવી ગયા છે અને પાટીદાર નવરાત્રી મહોત્સવની થઈ રહી છે તડામાર તૈયારી. તો આપણે આજે એમના જે આયોજક છે એમના સાથે ખાસ વાતચીત કરીશું અને જે તૈયારી થઈ રહી છે એ પણ આપણે જોશું. જે અમારું 11મું વર્ષ આ નવરાત્રિમાં ખાસ કરીને પહેલાં તો નો તિલક નો એન્ટ્રી, ખેલૈયાઓ માટે તિલક ફરજિયાત થશે એન્ટ્રીથી. આ નવરાત્રિમાં વિશેષતા આપણે કહેવા જવું તો 30 વીઘાનું રવાપર રેસિડેન્સી પહેલાં અશોકભાઈ કાથરાણીનું ગ્રાઉન્ડ, 20 વીઘાનું અમારા ગ્રાઉન્ડની સામે 30 વીઘાનું, 50 વીઘાનું પાર્કિંગ, અને આ નવરાત્રિ 25 વીઘામાં, અને અહીંયા વીવીઆઈપી પાર્કિંગ રામેશ્વરમાં જે લોકોએ સ્પોન્સરશિપ આપી છે એ લોકોનું પાર્કિંગ અમે બોક્સમાં વીવીઆઈપી કાર પાસ આપ્યા છે, એનું પાર્કિંગ અહીંયા છે. બીજા નંબરમાં ગેમ ઝોન ગ્રાઉન્ડમાં, પહેલા નંબરમાં ગ્રાઉન્ડમાં અને બીજા નંબરના ગ્રાઉન્ડમાં ગેમ ઝોન, જે ચકરી ને હિંચકા નાન તેને એટલે નાના છોકરાઓને ભૂલકાઓ રહીમાં રાખે, એમની મમ્મીને ડિસ્ટર્બ ના કરે. ત્યારબાદ આ વર્ષનું આયોજન અમારું એક ખાસ વાત કરવા જવું તો જે પેવેલિયન અને સોફા હોય, જે સ્પોન્સરશિપ હોય છે, 100થી 125 સોફાનું અમે પેવેલિયન કરી છીએ. 101 પેવેલિયનમાં 4 સોફાઓ, એટલે એ જે સિટિંગ કરી છે ફરતી બાજુ, એ સોલ્ડ આઉટ થઈ ચૂક્યા છે ગઈકાલે. એટલે આપના મીડિયાના માધ્યમ થકી એક કહેવા માગું છું ખેલૈયાઓને. બીજા નંબરમાં પાસ જે અમારી 7 જગ્યાએ મૂક્યા છે, જય ટેલિકોમ, પ્રાઇમ મેન્સવેર, પછી બીજા ક્યાં છે પહેલાં પટેલ મેડિકલ, આપણે રવાપર રોડ, ક્યાંથી સ્પાઇસી સ્પૂન હોટલ, તો આ જગ્યાએ મૂક્યા છે, ત્યાંથી જ પાસ લેજો. બીજા નંબરમાં 20 તારીખ સુધી પાસ મળશે. નવરાત્રિ પહેલાં 2 દિવસ પાસ વેચવાનું બંધ કરી દેવામાં આવશે, કેમ કે આ વર્ષે પાસનો ઉપાડ વધારે છે. જેથી કરીને એક આયોજનના ભાગરૂપે એક ખેલૈયાઓની સંખ્યા મર્યાદિત રહે એવી રીતે અમારે પાસ વેચવાનું બંધ કરવાનું અમારું એક સેવા સંપત્તિ ફાઉન્ડેશન અને પાટીદાર નવરાત્રિ મહોત્સવનું જે ગ્રુપ છે એને આવું ડિસિઝન લીધું છે કે 20 તારીખ પછી પાસ નહીં મળે. મેં પ્રોમિસ આપ્યું હતું, આ જ ગ્રાઉન્ડમાં આપ્યું હતું કે તમામ જ્ઞાતિ માટે એક નવરાત્રિનું આયોજન હું આવતા વર્ષે કરીશ એવું. એટલે સનાતન નવરાત્રિ મેન્દ્રનગર એટલે આ પાટીદાર સમાજની આપણે સમાજ માટે મર્યાદિત છે, એટલા માટે જે બીજા સમાજને કોઈને અન્યાય ન થાય એટલા માટે આવું ને આવું આયોજન કે જ્યાં ગેમ ઝોન છે, કેન્ટીન છે, વીવીઆઈપી સ્ટેજ, જે સનાતન નવરાત્રિ મેન્દ્રનગર ચોકડી આયોજન કરવામાં આવ્યું છે, એમના માટેની જે સુવિધાઓ છે, કેવું આયોજન છે, આવતીકાલે પ્રેસ કોન્ફરન્સમાં હું આપને જણાવીશ.